અમારો એક વિદ્યાર્થી હતો, વર્ષો પહેલાંની વાત, લગભગ 30 ને 20, 50 ને 51 ને 52 વર્ષ પહેલાં. આજે તો એ પણ નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયો છે. અમારી લક્ષ્મીપુરા હાઈસ્કૂલમાં સાહેબ હિંમતનગર બાજુના કોઈ દરબારનો છોકરો એના ઓળખીતા પાળખીતા એ ગામમાં રહેતા હશે, એના છોકરાને ત્યાં હાઈસ્કૂલમાં મૂકવા આવ્યા. કોઈ રજપૂતનો દીકરો સ્કૂલમાં દાખલ કર્યો અને રહેશે એના હગાવાલાને ત્યાં ભણવા આવશે. ને અમને બોલાવીને કહે, સાહેબ આ મારો દીકરો. પહેલાં આપણી ગાળ બોલ્યા. બાપુ કીધું આ સ્કૂલ છે, ગાળો બોલવાની જગ્યા નથી, તમારે બીજું કહેવું હોય કહો. આ સાલો બદમાશ ભણતો નથી અને બહુ તોફાની છે. સાહેબ તમને જેટલો મારવો હોય એટલી છૂટ પણ એને ભણાવો. તમને જેટલો મારવો હોય મારવાની છૂટ, હું કદી ફરિયાદ નહીં કરું, ભલે માર ખાતો લોહી નીકળે તો, પણ એને ભણવો જોઈએ. કીધું બાપુ આ કંઈ જેલ નથી, આ સ્કૂલ છે, તમે મૂકી જાઓ. 8મા ધોરણમાં છોકરો ભણ્યો. અમે એનું ખાસ ધ્યાન રાખતા. 3-4 મહિનાના પ્રયાસથી એના સ્વભાવમાં પરિવર્તન આવ્યું. તોફાન મૂકી દીધું, ભણવા માંડ્યો. SSC પાસ થયો, 4 વર્ષ ત્યાં રહ્યો. એક મનમાં એક લગન થઈ ગઈ, ભણવું જોઈએ. અને ભણ્યાથી બુદ્ધિ કેળવાય છે, અને કેળવાયેલી બુદ્ધિના સહારે માણસનું પછીનું જીવન ખૂબ વ્યવસ્થિત રીતે જાય છે. એવા દાખલા દલીલ આ તે ઘણું જોયું. પછી ઘેર ગયો, અમને પૂછવા આવ્યો, હવે સાહેબ શું કરું? કીધું આગળ ભણ, કોલેજમાં જા, બહુ દુનિયા વિશાળ છે, તારી બુદ્ધિ કેળવાણી, તારામાં પલટો આવ્યો છે, તારું જીવન સુધરશે. પછી ભણ્યો હશે, પછી તો કદી જોયો નહીં. પછી તો અમે નિવૃત્ત થઈ ગયા. વર્ષો પછી મુંબઈ ગયેલા, તે કોઈ આપણા વકીલ સાહેબ જે ઓળખીતા હતા કે ચાલો આપણે મુંબઈનું બંદર કે ડેક બંદર જોવા જઈએ. મુંબઈનું બંદર જોવા અમને લઈ ગયા. કોઈ ઓળખીતા નહીં તો આમ તો એન્ટ્રી મળે નહીં, ઓળખીતા કોક હશે. એના ગેટ ઉપર ખુરશીમાં એક માણસ બેઠેલો ને આવડી આવડી મૂછો. અમે 5-7 જણા ત્યાંથી નીકળ્યા અને અમને જોઈને જે ખુરશીમાં બેઠો થઈ ગયો ઊભો. અને માર્યા, ચાલો આ આપણને જવા નહીં દે. અને પૂરો ઊંચો, અમારાથી વેત ઊંચો. સાહેબ મને ન ઓળખ્યો? હું નામ ભૂલી ગયો છું. બાપુ અહીંયા છો? સાહેબ કેમ આવ્યા છો? કે આ જોવા. ખોટી થઈને એ છોકરો ભણતો ભણતો એ સિક્યોરિટીના હેડની કક્ષાએ મુંબઈ બંદરમાં પહોંચેલો, ગુજરાતી, હિંમતનગરનો વતની. પછી તો બધું બતાવ્યું. પાછા વળ્યા. મને કે સાહેબ મારું એક કામ કરશો? તો બોલો ને, કરીએ. નિવૃત્ત ક્યારે થવાના છો? મેં સાંભળ્યું છે તમે ફરી નોકરી જોઈન કરી છે. મેં કીધું 2001માં. કઈ તારીખે? કે ભાઈ તારે કામ શું છે? તારે શું કામ છે? હું નિવૃત્ત ગમે ત્યારે થાઉં. જે તારીખે નિવૃત્ત થાવ તે તારીખ પછી દર મહિને 1000નો ચેક મારો તમે સ્વીકારો. દર મહિને હું તમને મારો 1000નો ચેક મોકલું. 12 મહિનાના 12000 ભેગા કહો તો ભેગા, એ સ્વીકારો. કેમ કીધું? હું તમારા ઋણમાંથી મુક્ત થાઉં. હું સાવ જંગલી હતો, તમે મને માણસ કર્યો ને આજે એ હતું એના પ્રતાપે અહીંયા છું, અને આજે એને લીધે મને માન મળે છે. એના આગળ પૈસા શું ચીજ છે? કે કીધું બેટા પૈસાની જરૂર નથી. તારા જેવા ઘણા વિદ્યાર્થી હશે જેને ભણવું છે પણ પૈસા નથી, મા બાપ ગરીબ છે, એવા કોકને ગોતી કાઢજે અને પૈસા એને દેજે, મને જરૂર નથી. તો એક ચેક તો આવ્યો.
શું બદલ્યું? આપણે કોઈ સંત નહોતા. આઈ વોઝ ઓનલી અ ટીચર, અને એ પણ સેકન્ડરી. શું કહેવાય બેટા, હેડમાસ્ટરના હાથ નીચે એ શિક્ષકને શું કહેવાય? હે, એ કહેવાય છે ઓનલી ટીચર. એના સંપર્કમાં આવેલો એ છોકરો કંઈક એને આપણે આપણા હૃદયથી, કોઈ હાવભાવથી એની સાથે વસીને આપણામાંથી કાંઈક જોઈને એના હૃદયમાં પરિવર્તન થયું, અને આજે એ નિવૃત્ત છે. પણ જીવન પલટી ગયું. શું બદલે છે? સત્સંગ. રોજ થોડો થોડો સત્સંગ જોઈએ વ્યક્તિના જીવનને ઉજવાળું કરવા માટે. જેમ વાસણ રોજ માંજીએ છીએ ત્યારે ચોખ્ખા રહે છે, કપડાં રોજ ધોવાય છે ત્યારે એવા ચોખ્ખા રહે છે, ઘર રોજ સાફ થાય છે ત્યારે આવું ચોખ્ખું રહે છે. એ કચરાને પ્રતાપે કરીને મેલાં થાય આ દરેક વસ્તુ, એમ અંતઃકરણ પણ મેલું થાય. શેનાથી? જગતના વ્યવહારોને કારણે, લેતી દેતીમાં, સમાજ વ્યવસ્થામાં અનેક પ્રકારના રાગ દ્વેષ મતભેદ થયા કરે, માણસનું અંતઃકરણ કલુષિત થયા કરે, બગડ્યા કરે, અને પાપ ભેગું થયા કરે અંદર. જતે દિવસે એ પાપ, એ કલુષિતતાને પ્રતાપે કરીને માણસ ભગવાનને ભૂલી જાય, ભક્તિ ભૂલી જાય, જીવનનો સાચો માર્ગ ભૂલી જાય, અને ક્યાંક તો અવળે રસ્તે જાય. કારણ કોણ? સંસારની કટુતા, એનો ક્લેશ. એમાંથી બચવાનો માર્ગ છે સત્સંગ. કશુંક સારું કરતા રહીએ, કશુંક સારું વાંચતા રહીએ. ભગવાને આજે નટુભાઈ નિવૃત્ત થયા હશે, વકીલ સાહેબ તૈયારી હશે, થોડીક વાર દિનેશને હજી થોડીક વાર છે, મારા જેવા તો બિલકુલ નિવૃત્ત છે, બધા બીજા ઘણા કામમાં છો, પણ રોજ અડધો કલાક કશુંક સારું ગોતીને કરવું જોઈએ. મારાથી સત્કર્મ, નિસ્વાર્થ સત્કર્મ શું થઈ શકે? ગોતીને કરો. તમે એને એકવાર સ્વાદ ચાખો, અંતઃકરણમાં જે ગુજાસ આવશે, અંતઃકરણમાં એક રાજીપો રીતસર નિવાસ કરશે, રાજીપો, એક આનંદ નિવાસ કરશે, અને એ તમારું જીવન અજવાળી દેશે. જીવનમાં જે અજવાળું છે, ચહેરા ઉપરની લાલી છે, જીવનનું સાચું સુખ છે, ક્લેશથી દૂર રાખે એવું કોઈક બળ અંદર છે, એ જાગતું રહેશે. આ સત્સંગ. કશુંક સારું વાંચન રાખીએ. છાપામાં તો વાંચતા હશું, છાપામાં સારું આવે છે, છાપાને અમથા ગાળો દઈએ છીએ. જે નથી ગમતું નહીં વાંચવાનું, સારું આવે છે ઘણું. ગોતીને સારું વાંચન કરીએ. વાંચવાની ટેવ ખરી રાજુભાઈ? નહીં, હોવી જોઈએ. હવે તો પાડો, મજા આવશે. સારું વાંચન એની ટેવ પાડો, જીવનમાં મજા આવશે. આપણા અમદાવાદના એક લેખક થઈ ગયા, મૂળ સૌરાષ્ટ્રના વતની હતા, નામ ગૌરીશંકર જોશી. કોઈ નામ સાંભળ્યું હશે. ઉપનામ હતું ધૂમકેતુ. હે, આવે છે ને? આવે જ. એવો લેખક તો ગજબનો લેખક. એને એના જીવનમાં એક દુઃખ અનુભવ્યું. આમ તો ગરીબ બ્રાહ્મણના દીકરા હતા, સાધન સંપન્ન નહોતા, ગરીબાઈ હતી જ, પણ એક દુઃખ. એને પહેલે ખોળે દીકરી થઈને 4 વર્ષની થઈને ગુજરી ગઈ. 4 વર્ષની. આ માણસને એ ગુજરી ગયેલી દીકરીનો, એના મૃત્યુનો એટલો આઘાત લાગ્યો. આપણા જીવનમાં કોઈને એવી ઘટના બની છે? આ દુર્ઘટના કહેવાય. એટલો આઘાત લાગ્યો કે આઘાતના કારણે એની અસર નીચેનું સંવેદન જાગે, અને પોતે લેખક સુંદર ખૂબ લખ્યો છે. જો કોઈને વાંચવાની કુટેવ હોય વાંચો છો ખરા?
વાંચજો બાહો, જીવન ખરેખર રસાળું બનશે. ક્યાં તો કોરી રોટલી અને ક્યાં ઘી ચોપડેલી, એ ફરક જાણતા હો તો વગર વાંચનનું જીવન અને જેને વાંચવાની ટેવ છે એ જીવન આટલો ઘી ચોપડેલી અને કોરી રોટલીમાં ફેર છે એટલો ફેર હોય છે. થોડું થોડું રોજ વાંચો. આ લેખકે એ સંવેદના જાગી અને એક સુંદર વાર્તા લખી. બેટા એ વાર્તાનું નામ જાણો છો? પોસ્ટ ઓફિસ વાર્તા. એને વાર્તા લખી. આજે 2022 છે. 1920માં એટલે 102 વર્ષ પહેલાં વાર્તા લખી. આજે પાઠ્યપુસ્તકોમાં લોકો ભણે છે, આજે આવે છે વાર્તા. એટલું જ નહીં, એ વાર્તાની કદર શું થઈ. યુરોપની એક સંસ્થા છે કે સારા સારા લેખકોની સુંદર વાર્તાઓ ગોતે ને એમાંથી 10 વાર્તા પસંદ કરે. આખી દુનિયાના તમામ ભાષાના તમામ લેખકો જે સુંદર વાર્તાઓ શોધે અને એમાંથી 10 વાર્તા પસંદ કરે. એમાંથી 1924માં આ વાર્તા પસંદ થઈ, પોસ્ટ ઓફિસ. શું હશે એવું? આપણે મહાભારત કેમ વાંચીએ છીએ? રામાયણ કેમ વંચાય છે? કેટલીય વાર વાંચ્યા પછી પણ કેમ વંચાય છે? શું કારણ? એક ભજન ઘણીક વાર ગવાયા પછી એ કોઈ યાદ કરે તો કેમ ગવાય છે? શું કારણ? એની એ વાણી, એના એ શબ્દો માણસને ફરી ફરી સાંભળવા ગમે છે. શું કારણ? એ શબ્દો માણસના અંતઃકરણને કોઈક ચોટ મારે છે, જગાડે છે, એટલા માટે ગવાય છે. એના એ શબ્દો ફરી ફરી નથી આવતા. ભજન ગવાતા નથી ફરી ફરી, આવે જ છે વારંવાર, તો એ મીઠા લાગે છે સાંભળ્યા. વ્યક્તિની રુચિ કેળવાઈ હોય એ પ્રમાણે હોય ભલે, પણ ગમે છે. નરસિંહ મહેતાનું આ ભજન પ્રભાતનું તમે સાંભળ્યું હશે. સુખ દુઃખ મનમાં ના આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડીએ. કેટલી વાર સાંભળ્યું હશે? ગાય છે ને લોકો. આવા કોઈ પણ ભજન, આવા કોઈ પણ ગીત, આવા કોઈ પણ ગ્રંથ, સદગ્રંથો એ ફરી ફરી માણસ વાંચે છે, ફરી ફરી સાંભળે છે. અને કોઈ વળી કહે તો ભાઈ વાંચો ને સાંભળીએ. એ જ પહેલાં સાંભળ્યા છે, ફરી ફરી શું કામ મન થાય છે? કૃષ્ણ ભગવાનના જીવનની, રાધાની ઘટના હોય, રાસલીલાની ઘટના હોય, એના જીવનની પાંડવો સાથે જીવ્યા એ ઘટના હોય, લોકો કેમ ગાયા કરે છે? એ જે શબ્દો છે એ માણસના હૃદયને, એના અંતઃકરણને, સંવેદનને ચોટ મારે છે કે આપણામાં કાંક ખૂટે છે. એ આ ગીત, આ કથા, આ ઘટના આપણને જગાડે છે અને કહે છે કે આ ખૂટે છે આપણામાં. આખી 700 શ્લોકો મોઢે હોય એવા લોકો છે ભારતમાં. 700 100-200 વાળા તો કંઈક માણસો છે. એમાંનો 1-2 શ્લોક મોઢે હોય એવો હું છું. 2 શ્લોક, એમાંનો 1 શ્લોક તમને ગાઈને સંભળાવવાનો. એક માણસ ઉપર એની શું અસર થઈ એ કહું. સત્સંગ શું ચીજ છે? અનન્યાસ ચિંતયંતો મામ યે જનાહા પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. આવો એક ગીતાનો મંત્ર છે. અનન્ય ચિત્તથી જે કોઈ મારી ભક્તિ ઉપાસના કરતો હશે અને મારી સાથે હૃદયથી જોડાયેલો હશે, ભગવાન અર્જુનના નામે આપણને વચન આપે છે સંસારને, એના યોગ અને ક્ષેમની હું ચિંતા રાખીશ. એને ચિંતા નહીં કરવાની, એ હું રાખીશ ચિંતા, ભગવાન કહે છે. યોગ ક્ષેમ એટલે શું? યોગ એટલે એને જે મળ્યું છે તે, અને ક્ષેમ ભવિષ્યમાં મળવાનું છે તે. એ તું બેટા ચિંતા ન કરતો, તારો ધંધો ચાલશે. એ ભગવાનનું વચન છે. આવું જ એનાથી જરાક મારી દ્રષ્ટિએ ચડિયાતો મંત્ર છે એવો વધારે તમને અસર કરી જશે. તેષામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. બહુ સુંદર મંત્ર છે. એનો ભાવાર્થ એટલો ઊંચો છે. તેષામ એટલે તેવા લોકો. કોણ?
સતત યુક્તા નામ, જે અંતઃકરણથી મારી સ્મૃતિ સાથે સતત જોડાયેલા છે, મને યાદ કર્યા જ કરે છે. જેમ આપણે આપણા બાળકને સતત યાદ કરીએ, જેમ ભાઈ નટુભાઈ દીકરો પરદેશ મોકલ્યો તો એની વેદના જોઈ એના માતાની, તો દીકરો વિદેશ ગયો એ રહ્યો હાજરો બેઠો છે, માતા અહીંયા તરફડે છે. કોણ તરફડાવે છે? સ્મૃતિ. માણસના વિયોગથી જે સ્મૃતિ તરફડાવે એ પલટીને પરમાત્માની સાથે જોડાઈ જાય તો, અને પછી તરફડાટ, ભગવાન મને મળ્યા નહીં, એના મને દર્શન ન થયા, પ્રભુ ખાવા પીવાનું ભૂલી જાય. એને માટે ભગવાને શબ્દ લખે તેષામ સતત યુક્તા નામ, એવો જન કે જે મારી સાથે હૃદયથી સતત જોડાયેલો છે. ભજતામ પ્રીતિપૂર્વકમ, લાગ સમય આવે ત્યારે મારું ભજન પૂજન કરી લે છે, મને ભૂલતો નથી, મારી પૂજા કરે છે, કંઈ મારા નામે એવા એવા કામ કરે છે, તો હું એને શું આપું છું? ભગવાન કહે છે મારી એને એ ભક્તને શું ભેટ? દદામી બુદ્ધિ યોગ, એને કંઈ પૈસા ટકા નથી આપતા, માલ મિલકત વસી નથી જતી. દદામી બુદ્ધિ યોગમ, એની બુદ્ધિમાં એવી પ્રેરણા કરું છું. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ, તે અંતે જતાં એ બુદ્ધિની પ્રેરણાથી મને પ્રાપ્ત કરી લે છે, મને મારું દર્શન કરી લે છે, જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. આ ભગવાનનું વચન છે. કોઈ પરિશ્રમ નહીં, જાગતા જીવવું. અમે હમણાં શિબિરાર્થીઓને 5 વાતો પકડાવીને છેલ્લે લખીને ગયા. અમને ફરી કોઈ પાછું ભૂલી ગયા છે, ફોન આવ્યા, તમને કામ લાગે તો કહીએ. બિઝનેસમેન છો, ભણેલા ગણેલા છો, ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છો, અથવા ઇન્ટેલેક્ચ્યુઅલની સાથે રહો છો. સરલાબેન નથી આવ્યા? ઓહ રાઈટ, હા, એક્સ્ટ્રા ડ્યુટી, એક્સ્ટ્રા ડ્યુટી. એ ધર્મ છે, મૂકીને ના અવાય, ના આવવું જોઈએ, એ ભક્તિ છે. સાધકોને 5 વાતો એમના જીવનમાં કામ લાગે, સહેજે કામમાં લાગે એવી. નંબર 1 છોડના, એટલે ભેહું કે ગાયું છોડવાનું નહીં, પછી કહું છું. છોડના, ठहरना, जागना, प्रार्थना और खुलना, બધું ના. પાછળ ના આવ્યું ને, હવે એનો ખુલાસો કરીએ. છોડના, શું છોડવાનું? સીધી સાદી વાત, સંસાર છોડવાનો નહીં, બાવા નહીં થવાનું. શ્વાસ છોડતા શીખો. શ્વાસ તો પોતે છૂટી જાય છે. તમે મને પ્રશ્ન કર્યો, તમે અમને નવું શું શીખવાડ્યું? અમારું ઘર બંધાતું હતું લક્ષ્મીપુરા કંપે વર્ષો પહેલાં, 50 વર્ષ પહેલાં. તે કોન્ટ્રાક્ટર કામ કરતા હતા ને એને એક મજૂર રાખેલો, એ જાતનો કુંભાર, અને સાદો ભોળો છોકરો. તે કામકાજમાં કંઈ સિમેન્ટમાં કામ કે તેમ કે ભૂલ કરે, તે કરશનભાઈને તમે સાલા કુંભાર એમ કે, તો પેલું હસે. એટલે કેમ હશે? એમાં મને હું નવું શું કહ્યું? એમાં આપણે આ છોડવું, એમાં તમે નવું શું કહ્યું? નવું જ છે, એનું રહસ્ય જાણો તો એ નવું જ છે. સહજ શ્વાસ ચાલે છે ને આપણે બધા કામ કરીએ છીએ, રાત્રે સૂઈ જઈએ છીએ, કશી ખબર પડતી, શ્વાસ તો ચાલે છે. એ ચાલતા શ્વાસ તરફ સભાન થઈને શ્વાસ છોડવો, એ છોડવું છે. શ્વાસ ભરી શ્વાસ જોરથી ભરી, હમણાં જ આંખ બંધ કરી શ્વાસ જોરથી ભરો અને પછી સહજ છોડો અને શરીરમાં શું થાય છે એનો અનુભવ કરો. જોરથી શ્વાસ ભરો, પછી સહજ છોડો અને શરીરમાં શું અનુભવ થાય છે. શરીર આખું રિલેક્સ થઈ જશે, થાક ઉતરતો હોય ને એમ લાગશે. છેક પગ સુધી, ચોટીથી પગ સુધી તમને અસર થશે.
છોડવાની. એવી રોજ 5-10 મિનિટ કાઢો. પોતાના કામકાજથી પરવારી 5-10 મિનિટ કાઢીને રિલેક્સ છોડો, શ્વાસને છોડતા શીખો. ઘરે જઈને કરજો. પોતાની હઠ અહંકારને એક બાજુ મૂકજો. ઘણીવાર તો એમાં નવું શું કહ્યું, અહંકાર સામો ઊભો રહી જાય એટલે સાચી વાત પણ આપણે સ્વીકારી શકતા નથી. આ માણસની કમજોરી છે. શીખો બેટા, શ્વાસ છોડતા શીખો. શું થાય એની માનસિક અસર બતાવું. આપણા જીવનમાં ઘણી અકડપકડ હોય છે, હઠ હોય છે. શ્વાસ છોડતા શીખશો ને એ હઠ મોળી પડશે, રાગદ્વેષ મોળા પડશે, એનાથી સંબંધોમાં મીઠાશ વધશે. આ એની માનસિક અસર છે. છોડવું, છોડતા શીખાશે તો. ઘર વ્યવહારમાં એક ઘરમાં 4, 5, 8, 10 સભ્યો વસે છે. દરેકના નેચર સ્વભાવ અલગ અલગ છે. એના ગમા અણગમા અલગ અલગ છે. કપડાં લત્તા, ખાવું પીવું, રસોડું, આ તે બીજું ત્રીજું, એમાં જરાક મતભેદ થાય. એમાં ક્યાંક વાત પકડાઈ જાય. એકવાર પકડાય ચાલે, એ ગરમી મૂકી જાય, બીજી વાર ગરમી વધે. એક વાત પકડાઈ પછી છોડી દીધી, પણ ગરમી રહી જાય મગજમાં. એ ગરમી જે સ્ટોક થયો ને એ બીજી વખત બનાવો એટલે થોડીક વધે, ત્રીજી વાર, ચોથી વાર, પછી આને શું કહેવાય, પરિવારમાં ટકરામણ થવા માંડે અને એને કદી નિવારી નહીં શકો. મૂળમાં કોણ હતું? છોડવાનું આવડ્યું નહીં. સંસાર વ્યવહાર હાઈ ક્લાસ ચાલે, છોડતો શીખવું જોઈએ. અને છોડતો શીખવું એ બોધ તમને કદી નહીં આવે. કાનથી સાંભળો તો કદી નહીં આવે. તો શ્વાસ છોડતા શીખો. શ્વાસ છોડતા આવડી જશે તો માનસિક અસર આપમેળે આ થશે કે તમારો સ્વભાવ નરમ પડશે, અકડપકડ ઘટશે, રાગદ્વેષ ઘટશે. આ જાદુ છે. અને છોડતા આવડશે તો બીજી અસર, મન ઠરશે. કરી જુઓ અખતરો, મન તરત ઠરશે. મન ઠરશે. જેવું મન ઠરે કે તમે તમારી તરફ જાગશો. જે ઘણે ભાગે આપણે ઊંઘીએ છીએ. આપણે જાગૃત છીએ એમ માનવું નહીં, આપણે ઊંઘીએ છીએ. ધીરે 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 સહેજ સહેજ કરતી 1 મિલીમીટર દરરોજ કરતાં કરતાં જગાતું જશે. અને જાગશો પોતાના તરફ એટલે પ્રાર્થનાનો અંદર હૃદયમાં જન્મ થશે. મન નરમ પડશે, અંતઃકરણ રીઝશે, ભાવો બદલાશે અને જીવન મધુરું લાગશે. આ એક જ વાતની શરૂઆત. હૃદય ખુલશે. આ બુદ્ધિની માથાકૂટ ઘટશે. હૃદય ખુલ્યું કહેવાય. અને હૃદય ખુલે એમાં પરમાત્માની કૃપા પ્રવેશ કરી જાય. આ જાદુ છે. ધીસ આર ધી 5 સ્ટેપ્સ ટુ એપ્રોચ ગોડ થ્રુ ધી હાર્ટ. એમ આઈ રાઈટ? ધીસ આર ધી 5 સ્ટેપ્સ. આ 5 પગલાં છે. પરમાત્મા બેઠા છે ત્યાં સુધી પહોંચવાના આ 5 પગલાં છે. સાવ સાદી વાત છે. જો ઈચ્છો તો 24 કલાકના જીવનમાં કોઈ સવાર સાંજ થોડો 5-5, 10-10 મિનિટ કાઢી અને તમે તમારા જીવનમાં આનો અમલ કરો. 2, 5, 6 મહિને તમે જોશો તમારા જીવનમાં, વ્યવહારમાં, તમારા સ્વભાવમાં ઘણું પરિવર્તન દેખાશે. એ જો તત્વ મળે તો સમજવું કે એ સત્સંગ છે. નટુભાઈએ મહેનત કરી છે સત્સંગ શું એ સમજાવવાની, અને આપણે જરા એ કાગળને થોડોક મોકળો કર્યો. એ કમાણી એમની છે, મારી નથી. આપણે કેટલીક ધીરજ છે. નાઉ ઇટ ઇઝ અબાઉટ ટુ 10:25. હા યસ, છોડવાનું, શ્વાસ છોડવાનું એક ભૌતિક ક્રિયા છે ને. જોજો હો, આપણા કર્મને તપાસીએ. આપણા કર્મને તપાસીએ. માતા એના બાળકને ચમચીથી ખવડાવે છે, પોતે નથી ખાતી, ખવડાવે છે. પોતાના પેટમાં તો કશું ગયું નહીં, છતાંય સંતોષ શેનો થયો? આપ્યાનો. કશુંક છોડ્યું. માતાને સંતોષ શેનો છે? પોતે કાંઈ ખાધું નથી. બાળકને માટે કશુંક છોડ્યું
એ સંતોષ છે. કોઈ અતિથિ અભ્યાગત આંગણે આવે, ઉંમરે આવે ને આપણે એને કશુંક આપી છૂટીએ છીએ, એ લઈને જતું રહ્યું, આપવાથી જે અંદર જે એક પ્રસન્નતા જન્મે છે એ બજારમાંથી વેચાતી મળે. એક અનાયાસ ઘટના. આપણે જાગૃત હોઈએ તો એ ઘટાડવી હોય તો શ્વાસને છોડતા શીખી જાઓ. 5-10 મિનિટ સવારના, 5-10 મિનિટ સાંજે, જમ્યા હોઈએ નહીં નડે, શ્વાસ ભરી જરા એકચિત થઈ એક અભ્યાસ બની જાય, શ્વાસ છોડ્યાનો અભ્યાસ, તો જતે દિવસે તમને અહેસાસ થશે કે શ્વાસ ભરીને ફેફસામાં ક્યાં સુધી પહોંચ્યો. બરાબર એટલી જ લંબાઈનો 12 શ્વાસ નીકળે છે, એટલી જ લંબાઈનો, વધ કે ઘટ જરા કે નહીં. અને એ ઘટના જે સિદ્ધ કરી શકે શ્વાસ છોડવાની, એના પરિણામે થઈને એના માનસમાં પરિવર્તન આવે છે, એની હઠ છૂટતી જાય, સ્વભાવ શાંત થતો જાય, અકડપકડ છૂટતી જાય, કારણ વિના જે ખેંચાખેંચ પરિવારમાં હોય, અરે ક્યાં પતિ પત્ની વચ્ચે, કેમ રાજુ આપણે કેમ છે, કોઈ ખુલીને કહેતું નથી. આપણે આજે ખુલીને એની કથા કરવી છે. દુનિયામાં લડાઈઓ ઝઘડાનું મૂળ કારણ આખા જગતમાં 7 અબજની વસ્તી છે, એ બધાએ પરણેલા હોય તો 3.5 અબજ જોડકાં હોવા જોઈએ. એમાં પ્રેમસભર જિંદગી જીવતા હોય જોડકાં કેટલા? 1% નહીં હોય. હે જી ધીસ ઇઝ કન્ફેશન. આ કન્ફેશન છે, કબૂલાત. આ લાઈફ છે, એના તરફ કોઈ જાગૃત નથી. કોઈ જ આવા બુદ્ધિશાળી માણસો જગત આખાને સલાહ આપતા ફરે છે, બીજાને ડાઈ વાતો કરે છે, સંભળાવે છે, કોઈના ઝઘડા મટાડવા જાય છે, પોતાનું ઠેકાણું નથી. આ વાસ્તવિકતા છે, જિંદગીની આ હકીકત છે, બિલકુલ હકીકત. પતિ પત્ની વચ્ચે સાચો પ્રેમ હોય તો આખા જગતમાં ક્યાંય કદી ઝઘડો ન રહે, નક્કી. એને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ આખા જગતમાં એમ હોય તો. પણ દુર્ભાગ્ય એમ નથી. 2માંથી એક જતું રહે પછી એના વખાણ કરે અલગ વાત છે, પણ સામસામા નજર ટકરાતી હોય. એક ઘરમાં ભેગા જીવે છે છતાંય નજર ટકરાય છે. આ હકીકત છે, શરમાશો નહીં. અને હકીકત હોય જો તો સુધરી શકાય ખરું. એ જો મનમાં વસે ને, આપણા મનમાં વસી જાય તો એ સત્સંગ છે. માનજો, એકવાર જીવી તો જુઓ. પ્રેમભર્યું વાતચીત થઈ શકે એવું થોડું છે કે પતિ પત્ની હામાં મળે એટલે એમ ટકરાય જ કરવું, એકબીજાની દલીલ કાપ્યા જ કરવી. પતિદેવ કે પત્ની સ્વીકારી લે હા એમ, તો પતિદેવનો અહંકાર સંતોષાય. પણ સામે પત્ની કહે ત્યારે એટલા જ ભાવથી સ્વીકાર, હા તું કહે છે બરાબર છે. જે દિવસે એ બનશે એ દિવસે જગતમાં પૂરેપૂરો સત્સંગ ઉતરશે, પૂરું ધ્યાન એ દિવસે. ત્યાં સુધી અછત છે. ધીસ ઇઝ રિયાલિટી ઓફ લાઈફ. હે એ તો પૂછવું પડે તમારી ગેરહાજરીમાં. આમાં આપણું પાત્ર કોણ? આમાં તો આપણું પાત્ર. અરે હા રે, સોરી, એને ખાનગીમાં પૂછશું. રાજુ હું ખાનગીમાં પૂછશું, તું જતો રહીશ પછી પૂછાય. આ જિંદગીની આ વાસ્તવિકતા છે. અને જો વ્યક્તિ પોતાના જીવનને જે કંઈ બને એ બન્યા પછી ઘડીભર જો થંભીને વિચારી શકે તો એ જ વખતે એને એની ભૂલ જડશે. એ જ વખતે. અને ભૂલ જડશે તરત જ અંદરથી એક દલીલ આવશે, આ સુધરી શકે ખરી? એક જ વાર પ્રશ્ન થશે, તરત તો નહીં સુધરે, પણ માણસ જાગવા માંડશે અને જતે દિવસે 2, 5, 6 મહિને, 8 મહિને ગમે ત્યારે
અને જીવનમાં જે એક પ્રેમસભર વાતાવરણ, પતિ પત્ની ઝઘડવું એવું થોડું છે, ઝઘડવા જ જોઈએ એવું ખરું? એવો કોઈ નિયમ છે? હાઈ ક્લાસ પ્રેમથી વાતો કરતો હોય ભાઈ, બને છે જરા ખોટું લગાડશો ને લગાડશો ભલે લગાડજો, કોઈની જોડે પ્રેમથી વાતો કરતો હોય, એના પત્ની આવે વસણ બે એમ, પત્ની કોઈની જોડે વાત કરતા હોય ને પતિદેવ આવે, તમને ખબર ન પડે? એને ખબર ન પડી હોત તો આટલે સુધી પહોંચ્યો હોત? અને એનો ઉપાય આ છે, શ્વાસ છોડતા શીખવું, એટલે મન ઠેરશે. આપણું મન તરત જે રખડે છે જ્યાં ત્યાં જાત જાતના વિચારો કરે છે, જેવું શ્વાસ છૂટ્યો મન ફરજિયાત એને ઠેરવું પડશે. એ વખતે તમે ઈચ્છશો તો કોઈ વિચાર નહીં કરી શકો. આ યોગ શાસ્ત્રનો નિયમ છે, શ્વાસ થંભ્યો વિચાર થંભ્યા, અને એનું પરિણામ છે. અને એ અભ્યાસ તમારા ચિત્તમાં, તમારા જીવનમાં જો ઉતરી જાય, સવાર સાંજ 10-10 મિનિટ રાખી શકો જરા આસનવાળી, અને આ રીતે, તો ધીરે ધીરે કરતાં તમારા સ્વભાવ પર એની અસર થશે, જીવનની અકડપકડ છૂટશે, ઘણી નકામી વાતો જીવનમાંથી વિદાય થઈ જશે, અને ત્યાં એક રસાળ જીવન, એનું પરિણામ છે. જો એ થશે તો હૃદયમાં ત્રીજું સ્ટેપ શું બેટા? છોડના જાગના. તમે અંદરથી જાગશો, જાગૃતિ આવશે, પોતાના તરફ જાગવા લાગશો. જીવનમાં શું ભૂલ થઈ રહી છે? જ્યાં આપણી વૃત્તિ છે બીજાની જ ભૂલ ગોતીએ, એ પળથી કશુંક પોતાના વિશે નવું બને છે, અંદર મિકેનિઝમ ફરે છે, અને વ્યક્તિ પોતાને જોતો થશે, પોતાની ભૂલ ક્યાં થઈ. અને એ શુભ ઘડી હોય છે, જ્યાં પોતાની ભૂલ દેખાય એ જીવનની ઉત્તમમાં ઉત્તમ ઘડી છે. પોતાની ભૂલ જોઈ, ઇન્ટ્રોસ્પેક્શન, પોતાની ભૂલ દેખાય, અને એ જ ઘડીએ જ્યાં ભૂલ જડી તરત જ ક્ષમાભાવ આવશે, અને હૃદયમાંથી પ્રાર્થના છૂટશે, પ્રભુ મેં એને આવું કહ્યું, આ કહેવાની જરૂર હતી. એ પ્રાર્થના છે, એક પશ્ચાતાપની લાગણી તમારા જીવનને, આપણા જીવનને, અંતઃકરણને ચોખ્ખું કરશે. અને જ્યાં એ લાગણી થઈ, અહંકાર ગયો, જેવો અહંકાર ગયો હૃદય ખુલશે. બુદ્ધિથી હૃદય બંધ છે, અહંકાર જાય, બુદ્ધિ ગઈ, અને ત્યાં હૃદય ખુલે, પરમાત્માનો વાસ હૃદયમાં છે એની તમને પ્રતીતિ થશે. આ ગણિત છે, એકદમ સ્ટેપ્સ ગણિતના. જીવનમાં અખતરો કરી જુઓ. નકામી કેટલી વાતો આપણા અહંકારમાં, અંતઃકરણમાં નકામી ભરી છે, જેને આપણે સાચી માની રહીએ છીએ. હું બરાબર જ છું. અને કદીએ નમતું જોગતા નથી. એ જ વાતો તમને ખોટી જણાશે. સારું, વાત સાચી છે, આ છોડી શકાય, આમ કરી શકાય. એમ કરતે કરતે અંતઃકરણમાં કચરો ભર્યો છે. આપણને પકડાવી રાખનારો કચરો ક્યાં છે? એનું સ્થાન છે અંતઃકરણ. એ ચોખ્ખું થશે, હઠ ઘટશે, અહંકાર ઓછો થશે, બીજા અપલક્ષણ ઘટશે. અરે એટલે સુધી કોઈ વ્યસન હશે છૂટી જશું, કોઈ વ્યસનથી. આ એનો ચમત્કાર છે. સાદી, એકદમ સાદી ક્રિયાઓ. અને પરિણામ ભક્તિનો જન્મ થશે. તમારે ભક્તિ જન્માવવી નહીં પડે, તમારે મહેનત નહીં કરવી પડે. કોઈને જોઈને, એના ભક્તિમય જીવન જોઈને તમને આનંદ થશે કે આ સારું સરસ, એનો સ્વીકાર થશે. ઘણીવાર તો કારણ વિનાની આપણને ઈર્ષ્યા થતી હોય છે, કારણે આપણામાં અપલક્ષણ છે. એ અપલક્ષણ સુલક્ષણમાં બદલાઈ જાય, ત્યારે બીજી વ્યક્તિના સારા લક્ષણ આપણને ગમવા લાગે. એ ઘડી માનવું કે આપણામાં કશુંક પરિવર્તન થયું. ધંધા, રોજગાર, બિઝનેસ, વ્યવહારો, લેતી દેતી, નાણાં, પૈસો, એનું જે કંઈ સંચાલન આ તે, એ એને ઠેકાણે છે જ. એ વ્યવહારોમાંથી જન્મતી કટુતા ઘટાડવી હોય, વ્યવહારો છે એવા જ રાખવા હોય, વધારે રસભર્યા, પ્રેમભર્યા બનાવવા હોય, તો સાદી સાદી આ 5 ક્રિયાઓ એક વખત આપણા જીવનમાં જડાઈ જાય, પ્રાર્થના બની જશે.
અને તમને તમારા હૃદયમાં એક ગીત ગૂંજશે, તમને ગાતા ફાવશે. જીવ એવો હળવો થઈ જશે કે કંઈ કપડાં ધોતા, રસોડું કરતાં, વાસણ માંજતા, કંઈ બીજા કામ કરતાં, કે પુરુષો પોતાના કામે જતા, કોઈ ન સાંભળે એમ ગીત તમને ગાતે ફાવશે. આમ આપણે ઔરંગઝેબ જ છીએ ને. રાજુભાઈ, ગીત કદી ગાયેલું ખરું? પુરુષોને ગીત કેમ બંધ થઈ ગયા છે? બાથરૂમમાં ગીત ગાવ છો ખરા કોઈ? બાથરૂમમાં તો ગાવું જોઈએ ને, ત્યાં કોણ જુએ છે? કોઈ રેકોર્ડ નથી કરતું. અહીંયા રેકોર્ડ થાય છે. રાજુભાઈ રેકોર્ડ કરે છે. હવે એમાં જેવું તેવું બોલાઈ ગયું તો મારા માથે કે આ તમે બોલ્યા હતા, મને પકડ. તમને કોણ પકડે? સાચે સાચા આપ માનો નહીં, આપણું જીવન એવું બંધાઈ ગયું છે કે જીવનમાંથી ગીત જતું રહ્યું. ગીતની સાથે મનની રસાળતા જતી રહી, આનંદ જતો રહ્યો છે. કે એવા તહેવારો થોડાક ટકી ગયા, એ કંપાઓ મરી ગયા. ગામડા અહીંયા હાતમ કરી ક્યાં રમો? આજે આ ધાંધલ હાલ્યું છે ને, અરે નવરાત્રિનું, એ ધાંધલ છે, સાચી નવરાત્રિ નથી. એ ધાંધલ છે. સાચી નવરાત્રિનું ગયું અમદાવાદમાં અમે ભણતા ત્યારની વાત છે. સાચી નવરાત્રિ અમે જોયેલી. માતાઓ બહેનો 50-200 ભેગી થાય સોસાયટીને નાકે કે જ્યાં જગ્યા હોય, કોમન પ્લોટ આ તે, વચ્ચે ગરબાની સ્થાપના કરે અને પછી ઢોલ વગાડનારો ક્યાંકથી ગોતી લાવે અને જે સાચે સાચ બધી ભેગી થઈને જે માતાજીને ગીત ગાય, એ આપણે સાંભળેલા સાહેબ, આપે જોયા હશે. અમે જોવા જતા કે કેવા સરસ ગીત ગાય છે. આજે હવે તો ધતિંગ બનાવટ. આપણી જન્માષ્ટમી જે સાચે સાચ થતી ને આજે કેવા ગીત ગવાતા. છેલ્લે હાતમની રાતે બાયું થાકે ને પછી ગાડીમાં શું ભર્યું રે, આગળ હું ગાતો નથી. ગીત ખોવાઈ ગયા. પહેલું જ ગીત જન્માષ્ટમીનું બાયું ગાય, તમે સાંભળ્યું હશે. મને ગાતે આવડતો, હું ગાઈ જોઉં, પછી તમે ગૌરાવજો. જરા ગોઠવી લઉં હો. રાધાજીના મંદિર નીચા મોલ, હવે આમાં આ જે વાક્યો ગાયા એમાં કોઈ અર્થ ખરો છે ને? ભાવથી ભરેલા છે. એની કિંમત શેમાં છે? ભાવમાં. આ કોઈ ભજનના શબ્દો નથી, પણ કોઈ ઉમંગથી ઉછળતી ગામની કુંવારિકાઓ, કોઈ પુત્રવધુઓ આખા સમયમાં ખેતી બીજું કાંઈ કામ ન હોય ને એમાં જ્યારે છૂટીનો સમય આવે ત્યારે જે ઉમંગ ઉછળે, ઢોલ વાગે, પછી સહજ ગીત આવે, એનો જે આનંદ છે એ આજે આવડે છે ગાતા? તમારા સંતાનોને નહીં આવડે અને પછી એક એન્ટિક બની જશે. એ ગીત એન્ટિક પીસ કે આવું ગવાતું આજે નથી. આનંદ ગયો. એટલે ગીત ગાવા જોઈએ. બાથરૂમમાં ગાઓ, કપડાં લત્તા ધોતે કરતે, રસોડું કરતે ગીત ગાઓ, ભજન ગાઓ, જે આવડે તે. તમારા હૃદયમાં એક રસાળતા કાયમ રહેશે. રાજુભાઈ, આપણને મનાઈ નથી, આપણે સિનેમાના ગીત ગાવાના ના ગવાય. જીવનને રસાળ બનાવવું હોય, જીવવા જેવું, પૈસો ટકો એને ઠેકાણે છે જ, માલ મિલકત એને ઠેકાણે છે જ, સંબંધો છે જ, પણ બધામાં રસ પૂરે છે. લુબ્રિકેશન, યંત્રોમાં લુબ્રિકેશન ન હોય તો યંત્ર ફિટ થઈ જાય. એમ આપણા જીવન ફિટ થઈ ગયા છે, કારણ આ લુબ્રિકેશન બંધ છે. ગીત જતું રહ્યું. લડકપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા, સજન રે જૂઠ મત બોલો,
खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, पैदल ही जाना है. આવા ગીત ના ગવાય? ગાવા જોઈએ. રાજુ કાલથી ચાલુ કર. હું વર્ષાને પૂછીશ. સાચે સાચો આ મસ્કરી નથી. ગીત ગાઓ, છૂટા મનથી ગાઓ. કોઈક દેખી જાય ને શરમ આવે તો બાથરૂમમાં ગાઓ, પણ ગાઓ. ઉંમરને કોઈ સંબંધ નથી. અંદરથી રસાળતા પ્રગટશે. 1-2 મહિના 4 મહિના આ ઘટના તમારા જીવનમાં ઘર કરી જાય રાજુ, તો તું બહુ ગંભીર પ્રકૃતિનો છોકરો છો. તારું જીવન બદલી જશે. ગીત ગાઓ એ સત્સંગનો એક ભાગ છે, અને એના સથવારે આપણા અંતઃકરણમાં જે કે ઉલ્લાસ ઊભો થશે. અમે શિબિરમાં શીખવીએ છીએ કે બેટા ગમગીની છે, ઉદાસી છે મનમાં, તો ધ્યાન ન કરશો. ધ્યાન થશે પણ નહીં. ધ્યાનનો પાયો છે પ્રેમ, અને પ્રેમનો પાયો છે હૃદયમાં ઉલ્લાસ, ઉમંગ, આનંદ, અને ધર્મનો પાયો છે. એ સ્થિતિ મનમાં ના આવે ત્યાં સુધી ધ્યાનમાં બેસવાનું નહીં. શરીરને કારણ વગરની કસરત થશે. અને પછી વાર્તાઓ કરીએ ને ગીત ગાઈએ ને ફલાણું એમ કરતે કરતે ઉલ્લાસ ઉમંગ આવે, ઘર ભૂલી જાય. કારણ કે ઠેકાણું એવું છે, આખી દુનિયાથી અલગ ટાપુ. સાહેબ તમે જોયું છે ને, એ ઠેકાણું ટાપુ છે. તમે આવો એકવાર, બદલી જશો. જસ્ટ ટ્રાય ટુ કમ. આવવાનો પુરુષાર્થ કરો, જોઈએ શું થાય છે. જે આવ્યા એને પૂછજો, અને ગીત ગાજો. કોણ કોણ ગાશે? સવારના બાથરૂમમાં કોણ કોણ ગીત ગાશો ભાઈ? ત્યાં સુધી ઉઠવા નહીં જડે. ચાલે ચાલે, ધેટ્સ ઓલ. એ પણ ગીત જ છે. હા હા, જીવનમાં ઇઝીનેસ લઈ આવી હશે ને, અને જકડાઈ ગયેલું જીવન છે, જકડાઈ ગયેલું જીવન જીવીએ છીએ સાહેબ. આપણે આપણને બહુ જ બુદ્ધિશાળી માની બેઠા છીએ, અને બુદ્ધિશાળી હોય એ વળી ગીત ગાતો હશે, એ વળી આમ હસતો હશે, આ એમ કરતો હશે. જીવનનો ઉલ્લાસ જતો રહ્યો. બધું જ યંત્રવત છે. રાજુ એને ઘેરથી નીકળે, મોટરસાઇકલ છે કે ગાડી છે, એ યંત્ર જેવું જ બનાવી દે. ત્યાં યંત્રની જેમ જ વાતો કરો છો તમે. ઓફિસમાં જોયા મેં તમને. યંત્રની જેમ ઘરે આવો, યંત્રવત આપના પત્ની રાહ જોઈ રહ્યા હોય, પાણી યંત્રવત. આ દશા જીવનની થઈ છે, અને તમારા બાળકોની એ થશે. એમાં બીજો માર્ગ નથી. ઉતરો, ગમે થાય. થોડો અહંકાર ઓછો થશે. ગીત ગાશો, સેજ ઢીલું પડશે અંતઃકરણ જરા. કેમ લાગે સાહેબ દિનેશ? એ રીતે ગીત ગાતા થાવ, મજા આવશે. બાથરૂમમાં કોણ નાખે? અને જે ગાવું હોય છૂટ. સિનેમાનું આવડે એવું તો આવડે, એમ જોડિયા અહીં એમ કરતા આવડે ને. જે માનો કે ગીતના શબ્દો નથી આવડતા, પ્રભાતિયાનો રાગ આવડે છે, હમણાં ગાયું આવડે છે, તો માણસ શબ્દ વગર એ ગાઈ શકે. એમ ગવાય ને, ટ્યુનિંગ, આ ટ્યુનિંગ એમ ગવાય. હૃદય સાચે સાચો, મસ્કરી ના માનશો. આ બિલકુલ સાચી. હૃદયને હળવું કરવાની જરૂર છે બા. આટલો બધો ભાર લઈને ફરીએ છીએ. આ પૃથ્વી માતા ભાર કેમ ચાલે છે? હા, નાચકૂદ ગઈ. અમુક જ રીતે ચાલવું એવી આ શહેરમાં ફેશન પડી છે. અમુક રીતે જ ચલાય. શહેરમાં છે ને એવું, અમુક રીતે જ ચલાય. બાઈઓ બહેનો ચાલે, જો હું નવાઈ લાગે, અરે બા શું કામ આવી જકડો શાને માટે છે? હે, બીજા સારું. ત્યાં સવારના 4 વાગે 3:30 વાગે જાગે,
નાહી ધોઈ બહાર નીકળે, મોટો ટ્રેક છે બહુ સુંદર, એમાં ઉર્જા લેવા માટે આમ હાથ ઊંચા કરે કોઈ બાઈ બહેનો. એમને એક સંકેત કર્યો કે એ જગ્યા કે જ્યાં તમે હાથ ઊંચો કરી સારા કોઈ નથી, બિલકુલ સૂમ સામ સુનકાર છે, એમાં એકડ બેકડ ફરો છો, બોલવાનું છે નહીં કોઈને, હાથ ઊંચો કરીને ફરે. એમાં એક સંકેત કર્યો કે તમારા અંતરમાં જરાક શાંતિ મળે એ જ પડે, જ્યાં હો ત્યાં બેસી જજો, વિચાર કર્યા આવું તમને ધ્યાન લાગી જશે. અને બાઈ બહેનો આ દીકરી બેઠી રસ્તામાં ગમે ત્યાં બેસી જાય અને સાચે સાથ ધ્યાનમાં જતી રહે. એક અદ્ભુત ઘટના, ખળભળી ગયેલું મન લઈને ત્યાં આવે છે બધા, અને આટલી શાંતિનો અનુભવ ભલા શી રીતે થતો હશે? અને એ શાંતિ લઈને પાછા અહીંયા આવે છે તમારી વચ્ચે. એમ જ્યારે સમાજ એ સ્વાદ લેવા આવશે અને ત્યાંનો સ્વાદ મળશે, એ બધાય માણસ બધાય પલટી જશે, એના ઘરમાં ગીત આવશે, ધંધા રોજગાર બરાબર ચાલશે, એમાં બળ આવશે, સંબંધો સુધરશે, મીઠા લાગશે, તમારી કોક વાટ જોશે, ભાઈ ફલાણા ભાઈ હજી આવ્યા નહીં ને આમ શું એ સાલો ના આવે તો સારું, ક્યાં એ ભાવ છે અને ક્યાં સાલું ફલાણા આવ્યા નહીં. એ જાદુ શેમાં છે? અંતઃકરણ ખુલે ફૂલની જેમ ગીતની મદદથી, અને પછી જે રસ જીવનમાં આવે. જકડાઈ ગયેલા માણસો મુક્ત થાય. હું નામ લઉં તો મને કહેવાનું મન થાય છે, મને ડર નથી લાગતો કે આ વ્યક્તિને જુઓ એ માણસનું જીવન જકડાઈ ગયેલું, પણ કોઈનું નામ લેવું ખોટું ઠીક નહીં, કોઈના એના સ્વાભિમાનને ચોટ આવે. તો મને પાત્રો સૂજે, તમે ઓળખો એવા પાત્રો કે આ જકડાઈ ગયેલા પાત્રો જુઓ, અને સહજ ગીત ગાતા પાત્રો. ગીત ગાઈએ એટલે આપણી બુદ્ધિ ઘટી જાય. હું માનું છું કે બુદ્ધિને ધાર નીકળે. હા, આપણે આજે કોણ નામ લેતું હતું? ભાઈની દીકરી પ્રોફેસર છે. હે આ તો ગુંજામાં ઘરી જાય એવડી એ. તને દીકરી ગીત ગાતા આવડે? હે? હા, ના બાથરૂમમાં ગવાય. તમે તો શિક્ષક છો ને, તો શિક્ષકનું શું કામ? કોઈને પ્રોત્સાહન આપવું, સદ્ગુણોનો ઉછેર અને સદ્ગુણોની ઉશ્કેરણી. સદ્ગુણ કેમ વધે માણસમાં, એનો આ ઈલાજ છે, શિક્ષકે કરે. એક ચેપી રોગ છે, લગાડો અને પછી હસતા કરો બધાને, ગીત ગાતા કરો. કામ તો છે જ, અને એ કામમાં મજા આવશે, બળ આવશે. ખાતા પીતા હશું ને આમ એમ નહીં થાય, પ્રેમથી. એમને હા હા કરવું જોઈએ, જે ગમે. એક સહજતા જીવનમાં આવી જાય, સહજતા. એથી કાંઈ વકીલ સાહેબ વકીલ થોડા મટી જાય છે. હું એમ માનું છું કે એના વકીલના વ્યવસાયમાં ઓર તેજ પ્રગટે, ઓર તેજ. હા, રિલેક્સ થાય માણસ, અને રિલેક્સ થયેલી બુદ્ધિ, રિલેક્સ થયેલી સૂઝ, રિલેક્સ થયેલો અંતરાત્મા, અંદર જે વજન લઈને ફરીએ છીએ એ જ મુક્તપણે કામ કરે. જોઈએ એ બધું સૂઝતું આવે ને ક્યાં તો બંધાયેલા. ઘણા પરિવાર માત્ર આ કારણથી દુઃખી છે. હરે કૃષ્ણ. હા, અને એને ચેપ લાગે. એ સારું છે ને. એ જીમ મળે તો ગો ઘરી ગઈએ, ઘરે આ કરો બા, ગીત શીખો, મજાના ગીત ગાઓ. રસોડા કરતાં આપ માનો નહીં, ભારતીય સંસ્કૃતિમાં ગીત એ જીવનનો એક ભાગ છે. દરેકના ગીતો, બાળક જન્મે એના ગીત,
છઠ્ઠી થાય એના ગીત, પછી નામ પડે એનું ગીત, નિહાળે જાય એનું ગીત, ગીતે ગીત. અરે એટલે સુધી કે વાવવા જતા ને તો વાવવા જવાનું ગીત, વાવણી કરવાનું ગીત ગાતા. હે હા, ત્યારે ગીતમાં ચમત્કાર છે. ગીત એટલે રસ, જીવનનો રસ એ ગીત છે. ગીત ગાવું જોઈએ, જરા હળવા. અમને એટલી જાદુગરી કલ્પના આવી નથી, ભગવાને ભેટ નથી આપી, નહીં તમને ગાઈને સંભળાવી હમણાં તરબતર કરી દઈએ. નથી આવડતું, જોઈએ એવું ગાતે. પણ જો કોઈ ગાતું હોય તો એને જોઈને નમન કરવાનું મન થાય કે ભગવાને એને કેટલો સરસ સૂર આપ્યો છે. કે આપણા ભાઈઓ બહેનોમાં એવું કોઈ ખરું કે આપણે બધો એ જ વળગાડ છે? કોક તો ગાવ. એમ જ એકાદ બે લીટી સહજ આવી જાય. સહજ માણસના જીવનમાં સદભાવ ઉછેરવાનું આ એક કૌતુક છે. સદભાવ ઉછેર્યાનાથી ગાતા આવડે, સદભાવ ઉછરશે. ત્યાં લગ્નના ગીતો, પછી આપણે કોઈ દેવ મંદિરે જતા હોઈએ, થાળ લઈને બધા જાય ને એનાય ગીતો, ગીત જ ગીત. હવે આજે કોઈને યાદ ખરા લગ્નના ગીતો? યાદ ખરા? ભૂલાઈ ગયા. અને જીવન જડ બની ગયું, જડ. આપણે હોશિયાર લાગીએ છીએ, કેવું સુંદર શહેરની અંદર મકાનો, આ તે, એ બધી જડતા વધતી જાય છે. એક દિવસ બધા યંત્ર થઈ જશે. ભાવજીવન કહ્યું, એક દિવસ બધા યંત્ર થઈ જશે. આ મોટું, એટલું મોટું નુકસાન છે જેનો આજે ખબર નહીં પડે, ને કોક શોધશે પછી ખબર પડશે. પૂર્ણાહુતિ કરીએ. એમ? હા હા, આ એ પૂરા કરી લઈએ. શ્વાસ છોડના શીખે, છોડના આવડી જશે તો મન ઠેરશે પોતે. એનું પરિણામ છે શ્વાસ છોડવાનું પરિણામ, મન ઠેરશે. કરી જુઓ, અહીંયા જ અનુભવ, મન ઠેરશે. મન જ્યાં ઠેરે, જેવું મન ઠેરશે કે અંતઃકરણમાં લાગણી પેદા થશે. ત્રીજું શું છે? હા, અંદર જાગૃત થવાશે. જાગૃત થશો, પ્રાર્થના આવશે. પ્રાર્થના આવશે, હૃદય ખુલશે. બધી જ પોઝિટિવ વાતો છે જીવનમાં, બધી જ. આટલી વાતો જીવનમાં કરી શકો, એકવાર પ્રયાસ આવશે. ટેવ નથી ને, જેમ જમવું એ માણસની જીવનની આદત છે, પણ કદીએ જાણ્યું નથી એવી આપને કોઈ સૂચના કરે કે જમ્યા પહેલાં જરાક તમે ગ્લાસમાંથી આમ છાંટો નાખજો. આદત નથી, ભૂલી જવાશે. અને છાંટો શું કામ નાખો એના તત્વજ્ઞાનની ખબર નથી. હા, એ બધા જાણે છે. એ આપણે જે જમીએ છીએ એ ભગવાનનો પ્રસાદ છે, એની કૃપા છે તો એ મળે છે. એ મિકેનિઝમ પ્રભુનું કેમ કામ કરે છે એ પ્રત્યક્ષ દેખાતું નથી, એટલે થાળીમાં આવે છે. એમાં શું નવાઈ છે? રોજ આવે છે ને. પણ એની ઈચ્છા છે માટે આવે છે. એ બિલકુલ સાચી વાત છે. નહીં તો આવે છે, ખાઈ શકાતું નથી. આવે આગળ હાઈ ક્લાસ ભોજન, એટેક આવી ગયો. મારા ધનજી બાપા, ધનજી નાગજી લીમાણી, લક્ષ્મીપુરા કંપા, અરવિંદભાઈ કાનજી, તમે ઓળખો તો, એના લગ્નનું કંઈક હતું. બાપા જમવા બેઠા, કોળીઓ એના અરવિંદનું એના સાસરી થાય એટલે ઘરના જમાઈ હતા ધનજી બાપુ. આમ બેઠા, કોળીઓ હાથમાં લીધો અને નમી ગયા, ન ખાઈ શક્યા. એવું દ્રશ્ય જોઈને નક્કી થાય કે પરમાત્માની ઈચ્છા નહોતી, ન મળ્યો. એટલા માટે એક ઘટના યાદ રાખવા જેવી છે કે ક્યાંક શાસ્ત્રમાં લખ્યું છે કે મરણ થાય ત્યારે ભગવાનનું નામ લ્યો તો સ્વર્ગે જવાય, એવું ક્યાંક લખ્યું છે ને. ખોટી વાત છે, સાચી વાત સમજીએ કે અબગડી આવતી પળે, આવતી મિનિટે, આવતા કલાકે મરણ થવાનું છે એમ ધારીને
આગલી મિનિટ ભગવાનમય બનાવી દો, પરમાત્માની પ્રાર્થનામય બનાવી દો. આગલી મિનિટ કે ગમે ત્યારે મરણ આવી શકે, કાંઈ કહેવાય નહીં. તો આગલી મિનિટે હું પ્રભુને યાદ કરતો રહું, પછી જે થવાનું થાય. તો દરેક મિનિટ પ્રભુમય બની જશે. એ સ્મૃતિ, એ ભક્તિ છે. અને એવી ભક્તિ જેને વરી, એવી સ્મૃતિ જેને આવી, એ જ્યારે ભોજન આવે ત્યારે ભગવાનનો આભાર માને, પ્રભુ તારી કૃપા છે તો આજે ભોજન મને મળે છે, તને હું તારો પ્રસાદ છે એમ સમજીને તને અર્પણ કરીને હું મારા આત્મદેવને જમાડું છું. આ પ્રાર્થનામય ચિત્ત એકવાર આપણા સંસ્કારમાં આવી જાય, એની જે આભા અને ભક્તિ ફેલાય, આખા પરિવારમાં, આખા વાતાવરણમાં ફેલાઈ જાય. જીવનમાં કદી કોઈ કલુષિતતા ન રહે, જીવનમાં ડાઘ ન રહે. એ પ્રાર્થના છે ને એનું હૃદય ખુલે. બહુ સમજ્યા જેવી વાત છે. હૃદય ખુલવું એટલે શું એ જલ્દી નહીં સમજાય, કારણ કે હૃદય ખુલ્યા જ નથી. બુદ્ધિ પેક ઉપર બેઠી છે. દરેક નિર્ણય આપણે બુદ્ધિથી કરીએ છીએ, હૃદયથી કોઈ નિર્ણય થતા નથી. ગંદુ બાળક જેને ગંદકી કરી છે એને એની મા ઉચકે છે, એના મોઢામાંથી હળ નથી પડતો. હવે એ ગંદકી છે એ બુદ્ધિ જો જુએ તો હળ પડે તરત થાય નહીં. આપણને થાય, માન નથી થતું, કારણ માની વિચારણામાં એ ઘટના બુદ્ધિની નથી, હૃદયની છે. ત્યાં હૃદય કામ કરે છે અને એ હૃદયવાળી માતા કોઈ જાતનો રાગદ્વેષ અને બાળકની ગમે તે સ્થિતિ છે હોતો જ નથી. હવે પૂરા થઈ ગયા. કોઈને કાંઈ પૂછવું હોય? है हाँ, छोड़ना, ठहरना, जागना, प्रार्थना और खुलना, हृदय का खुलना, આ ક્રમ છે. અને એક ઘટના બને તો બીજી એના પ્રમાણ, એના પરિણામ સ્વરૂપ બનતી જાય છે. આ ક્રમમાં ચાલી જાય. હા, ઓટો સ્ટાર્ટ જેવું છે. आप कीजिए, अपने जीवन में लाइए, बाद में देखिए कोई पैसा चार्ज नहीं लगता, कोई बिल नहीं फटता, ऐसे अनायास ही मिल जाता है.